શ્રી સ્વામિનારાયણ મહારાજની જય. શ્રી પુરુષોત્તમ કવચ. રાજોવાચ. સારંગપુરના અધિપતિ જીવ વર્માના પુત્ર વ્યાઘ્રજીત નામે રાજા અખંડાનંદ બ્રહ્મચારીના પ્રત્યે પૂછે છે. બ્રહ્મચારીમાં શ્રેષ્ઠ એવા હે અખંડાનંદ બ્રહ્મચારી, કૃષ્ણ જે શ્રીજી મહારાજ તેમના ભક્તને કંઈક ભય જે કષ્ટ આવે ત્યારે સર્વ પ્રકારે તે ભયને નાશ કરવા માટે તે શ્રી હરિના આશ્રિત તેમણે શું કરવું તે મને કહો. શ્રી નિષ્કુળાનંદ વાચ. શ્રી નિષ્કુળાનંદ મુનિ ભોજન રાજા પ્રત્યે કહે છે, હે નૃ, આ પ્રકારે વિનય સહિત વ્યાઘ્રજીત રાજાએ પૂછ્યા એવા બ્રહ્મચારીમાં શ્રેષ્ઠ જે શ્રી અખંડાનંદ બ્રહ્મચારી તે જે તે શ્રી હરિને સંભાળતા થકા તે રાજા પ્રત્યે બોલતા હતા. શ્રી અખંડાનંદ વાચ. હે રાજન, શ્રી હરિના ભક્ત એવા તમોએ બહુ જ સારું પૂછ્યું. ભગવાનના ભક્તને કંઈક ભય જે કષ્ટ તે પ્રાપ્ત થયે સતે જે કરવા યોગ્ય છે તે તમોને હું સંક્ષેપથી કહું છું, તેને તમે સાંભળો. સર્વોત્તમ કહેતા બીજા દેવના સમગ્ર સ્તોત્ર થકી શ્રેષ્ઠ એવું શ્રી પુરુષોત્તમ નારાયણ છે સ્વરૂપ જેનું, એવું ને વર્મ કહેતા શ્રી પુરુષોત્તમ કવચ તે ભય માત્રને નાશ કરનારું છે. તે પ્રત્યક્ષ શ્રી હરિના ભક્ત તેમણે ધારણ કર્યું. અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ આદિક સમગ્ર દુઃખને છેદી નાખનારું અને ભવ જે જન્મ મરણ તેને નાશ કરનારું અને ભગવાન સંબંધી મહાસુખને આપનારું એવું જે શ્રી પુરુષોત્તમ કવચ તેને હું જે તે તમને કહું છું તેને તમે સાંભળો. શ્રી જે લક્ષ્મી તેમનું મંદિર કહેતા જેમના વક્ષસ્થળ ને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને શ્રી કૃષ્ણ, શ્રી હરિ, શ્રી સ્વામિનારાયણ, શ્રી હરિકૃષ્ણ એ આદિક છે નામ જેમના અને સર્વના સ્વામી અને પુરાણ પુરુષ એવા જે શ્રી પુરુષોત્તમ ભગવાન તેમને હું સાષ્ટાંગ નમસ્કાર કરું છું. જન જે ચાર વર્ણનો મનુષ્ય તે જે તે ભય જે દુઃખ તે આવે સતે શુદ્ધ જળે કરીને ધોયા છે ચરણને હસ્ત જણે અને અંતઃકરણને વિશે શુદ્ધ એવો થતો ઉત્તરાદે મુખે બેસીને આચમન કરીને ઓમ નમો અવતારીણે સ્વામિનારાયણાય એ મંત્ર કરીને અંગના ન્યાસ તેને કરીને શ્રી પુરુષોત્તમ છે સ્વરૂપ જેનું એવું આ કવચ તેને ધારણ કરે. હવે તે મંત્રના સમગ્ર વર્ણે કરીને સર્વ અંગનો ન્યાસ તેને 3 શ્લોકે કરીને કહે છે. ઓમ નકારમ પાદયોઃ, ઓમ મોકારમ ગુલ્ફયોઃ, ઓમ વકારમ જંઘયોઃ, ઓમ તાકારમ જાન્વોઃ, ઓમ રીકારમ ઉર્વોઃ, ઓમ નેકારમ કટ્યામ, ઓમ સ્વાકારમ નાભવ, ઓમ મીકારમ હૃદયે, ઓમ નાકારમ પુરુષી, ઓમ રાકારમ બાહવોઃ, ઓમ યકારમ કંઠે, ઓમ નાકારમ મુખે, ઓમ યકારમ મૂર્ધની. આવી રીતે બોલીને ન્યાસ કરે અને એ જ મંત્રના અક્ષરની આવૃત્તિએ કરીને આંગળીઓએ સહિત 2 હસ્તના ન્યાસને કરે અથવા નમઃ શ્રી પુરુષોત્તમાય એ મંત્રના અક્ષરે કરીને 2 હાથના ન્યાસને કરે. તે કહે છે, ઓમ નકારમ અંગુષ્ઠયોઃ, ઓમ મહતર્જન્યોઃ, ઓમ શ્રીકારમ મધ્યમયોઃ, ઓમ પુકારમ અનામિકયોઃ, ઓમ રૂકારમ કનિષ્ઠિકયોઃ, ઓમ શોકારમ કરાગ્રયોઃ, ઓમ તકારમ કરતલયોઃ, ઓમ માકારમ કરપૃષ્ઠયોઃ, ઓમ યકારમ કરમૂલયોઃ. આવી રીતે સર્વન્યાસ ભગવાનમાં વૃત્તિ રાખીને કરે. ઓમ કારમ હૃદયે, ઓમ શ્રીકારમ મૂર્ધની, ઓમ હકારમ ભ્રુવોર મધ્યે, ઓમ રકારમ શિખાયામ, ઓમ યેકારમ નેત્રયોઃ, ઓમ નકારમ સર્વસંધિષુ, ઓમ મહ અસ્ત્રાય ફટ. આવી રીતે શ્રી હરિનું ધ્યાન કરવા પૂર્વક મંત્રે કરીને ન્યાસ કરી જન જે ભક્તજન તે જે તે મંત્ર રૂપ છે મૂર્તિ જેની એવો થાય. આવી રીતે ઓમ શ્રી હરયે નમઃ એ મંત્રને વિસર્ગ સહિત ફટ છે અંતે જેમાં એ પ્રકારે સર્વ દિશાઓને વિશે નિર્દેશ કરે. પછી સ્થિર મને કરીને હૃદય કમલમાં પુરુષોત્તમ એવા શ્રી હરિનું ધ્યાન તેને કરે. હવે તે ધ્યાનને કહે છે, મુક્તાવતાર જે ત્યાગીને ગ્રહસ્થ એવા ભક્ત તેમની મોટી સભાના મધ્યમાં નિરંતર વિરાજમાન અને મેઘના સરખી છે શ્યામ સુંદર મૂર્તિ જેમની અને મંદ હાસ્ય યુક્ત છે મુખારવિંદ જેમનું અને સોનેરી વસ્ત્ર અને સોનાના ઘરેણા જેમણે ધારણ કર્યા છે એવા શ્રી પુરુષોત્તમ ભગવાન તેમનું હું હૃદય કમલને વિશે ધ્યાન કરું છું. માણિક્ય જે લાલ મણી તેના સરખો છે વર્ણ જેનો એવી માણકી ઘોડી ઉપર વિરાજમાન અને અતિશય ઉજ્જવળ કહેતા સૂર્યના કિરણે કરીને ચળક ચળક થતા એવા ભાલા જેમના હાથમાં છે એવા અસવાર જે સોમવરમાં ઉત્તમ રાજા એ આદિક તેમણે વીટેલા પુરુષોત્તમ એવા શ્રીહરિ જે તે સર્વ કષ્ટ થકી મારી રક્ષા કરો કહેતા મારું પાલન કરો. આવી રીતે સંક્ષેપે કરીને પ્રાર્થના કરી તેણે કરીને સંતોષ ન થાય એ હેતુ માટે એ જ શ્રી પુરુષોત્તમ તેમનાથી સ્વામિનારાયણ આદિક નામે કરીને તેમની જ પ્રાર્થનાને કહે છે.
ધર્મદેવના અવતાર શ્રી હરિપ્રસાદજી, તેમના પુત્ર શ્રી સ્વામિનારાયણ, જે તે લોભ કામાદિક સમગ્ર અંતઃકરણના શત્રુ થકી મારી રક્ષા કરો. અને શ્રી કૃષ્ણ, જે તે દેવના શત્રુ કહેતા બહારલા શત્રુ, તે થકી રક્ષા કરો. અને સર્વના સ્વામી એવા શ્રી હરિકૃષ્ણ ભગવાન, જે તે સમગ્ર અધર્મનો સર્ગ જે પરિવાર, તે થકી મારી રક્ષા કરો. ભક્તિના અવતાર, જે શ્રી પ્રેમવતી માતા, તેમના પુત્ર શ્રી હરિ, તેજ પોતાની ભક્તિમાં વિઘ્ન કરનારા જન થકી મારી રક્ષા કરો. અને શ્રી નીલકંઠ ભગવાન, જે તે દિવસને રાત્રિમાં મારી રક્ષા કરો. અને નારાયણ મુનિ, જે તે નિશ્ચય પ્રાતઃ સંધ્યા અને સાયં સંધ્યા, તેને વિશે મારી રક્ષા કરો. અને સ્વાભાવિક આનંદ જેમને વિશે રહ્યો છે એવા શ્રી સહજાનંદ સ્વામી, જે તે પોતાનો દાસ, જે હું, તે મારી સમગ્ર દુઃખ થકી કહેતા કષ્ટ માત્ર થકી રક્ષા કરો. અને ભક્તિ ધર્મના પુત્ર એવા શ્રી વાસુદેવ ભગવાન, જે તે નાશવંત અને દુઃખે મિશ્રિત એવા માઇક સુખ થકી મારી રક્ષા કરો. અને શ્રેષ્ઠ છે દર્શન જેમનું એવા પોતે ઘનશ્યામ ભગવાન, જે તે મદે કરીને ઉદ્ધત એવો મારા મન રૂપી હાથી, તે થકી મારી રક્ષા કરો. અને સર્વ અવતારના કારણ એવા શ્રી હરિ, જે તે પોતાના એકાંતિક ધર્મ તેના આચરણને વિશે પ્રમાદ, જે આળસ, તે થકી મારી રક્ષા કરો. અને નરનારાયણ ભગવાન, જે તે વનને વિશે હિંસક પ્રાણીના સમૂહ થકી મારી રક્ષા કરો. અને શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન, જે તે દરિદ્રીપણું તથા ગ્રામ્યજન, જે સ્ત્રૈણ પુરુષ, તે થકી પોતાનું કિંકર, જે હું, તે મારી રક્ષા કરો. અને સાધુ પુરુષના સ્વામી એવા શ્રી ગોપીનાથ ભગવાન, જે તે જળને વિશે ગ્રાહાદિક જળ જંતુ થકી તથા વરુણના પાસલા, તે થકી મારી રક્ષા કરો. અને શ્રી રાધારમણ ભગવાન, જે તે સ્થળને વિશે મારી રક્ષા કરો. અને શ્રી રાધા કૃષ્ણ ભગવાન, જે તે આકાશને વિશે મારી રક્ષા કરો. અને શ્રી મદન મોહન ભગવાન, જે તે દુર્ગ, જે દુર્ગમ સ્થાન અથવા નાના પ્રકારના કિલ્લા તથા અટવી, જે ઘોર વન અથવા પર્વતની તલાટીઓ, તેમને વિશે મારી રક્ષા કરો. અને રણ સંગ્રામને વિશે તો બળદેવ કૃષ્ણ, જે તે મારી રક્ષા કરો. ઋણ છોડજી નામે શ્રી હરિ, જે તે દેવ પિતૃ અને ઋષિ, તેમના ઋણ થકી મારી રક્ષા કરો. અને વરાહાદિક સમગ્ર શ્રી પુરુષોત્તમ ભગવાનના અવતાર, જે તે માર્ગને વિશે કહેતા જ્યાં જ્યાં હું જાઉં ત્યાં સર્વ માર્ગમાં મારી રક્ષા કરો. અથવા ઉદ્ધવ સંપ્રદાય વિનાના જે બીજા સંપ્રદાય, તેમને વિશે પ્રીતિ ન થાય એમ મારી રક્ષા કરો. હવે એ શ્રી પુરુષોત્તમ ભગવાનના એકાંતિક ભક્તની પ્રાર્થનાને કહે છે. હનુમાનજી, જે તે સૂર્યાદિક 9 ગ્રહ થકી અથવા બ્રહ્મ રાક્ષસાદિક સમગ્ર પ્રેત થકી તથા ભૈરવાદિક થકી મારી રક્ષા કરો. અને વિઘ્નના રાજા, જે ગણપતિ, તે જે તે મારે શ્રી પુરુષોત્તમના ચરણાર વિંદને પામવું, તેમાં જે વિઘ્ન આવે તે સમગ્ર વિઘ્ન થકી મારી રક્ષા કરો. અને શ્રી રામ પ્રતાપજી મહારાજ, જે તે વૈતરણી નદી, રૌરવ, મહારૌરવ, કુંભીપાક એ આદિક નરક થકી અથવા નીચ યોનિમાં જન્મરૂપી નરક થકી મારી રક્ષા કરો. અને શ્રી ઈચ્છારામજી મહારાજ, જે તે મારી ઉપર દયા કરીને ઉગ્ર ધર્મ થકી કહેતા જેણે કરીને દેહાદિકને ઘણો ક્લેશ થાય એવા કઠોર ધર્મ થકી મારી રક્ષા કરો. અને શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ નામે ગુરુ, જે તે અસદમતી, જે દુર્બુદ્ધિ તથા કલી, જે કલિયુગના દોષ, તે થકી મારી રક્ષા કરો. અને શ્રી રઘુવીરજી મહારાજ નામે ગુરુ, જે તે દેહાદિકને વિશે સંગ, તેમાં આસક્તિ તથા વિષય જનનો પ્રસંગ, તે થકી મારી રક્ષા કરો. મુકુંદાનંદ બ્રહ્મચારી, જે તે કામરૂપ સિંહના આક્રોશ થકી કહેતા માઇક પંચ વિષયને ભોગવવાની ઈચ્છા થકી મારી રક્ષા કરો. અને જયાનંદ બ્રહ્મચારી, જે તે દ્રવ્યાદિકના લોભ થકી મારી રક્ષા કરો. અને શતાનંદ મુનિ, જે તે કોપ, જે ક્રોધ, તે થકી મારી રક્ષા કરો. અને મુક્તાનંદ મુનિ, જે તે દુર્જન પુરુષના સમાગમ થકી મારી રક્ષા કરો કહેતા મુને તેનો પ્રસંગ ન થવા. અને ગોપાળાનંદ મુનિ, જે તે દેહાભિમાન થકી મારી રક્ષા કરો. અને બ્રહ્માનંદ મુનિ, જે તે સમગ્ર કુસંગ થકી મારી રક્ષા કરો. અને નિત્યાનંદ મુનિ, જે તે પોતાનો દેહને દેહના સંબંધીને વિશે જે સ્નેહ, તે થકી મારી રક્ષા કરો. અને ચૈતન્યાનંદ મુનિ, જે તે પ્રમાદ થકી કહેતા ન કરવાનું થાય અને કરવાનું ન થાય એ દોષ થકી મારી રક્ષા કરો. અને આનંદાનંદ મુનિ, રસાસ્વાદ થકી મારી રક્ષા કરો. અને સ્વરૂપાનંદ મુનિ, જે તે વિદ્યાદિક ગુણનો તથા ધનાદિકનો જે મદ, તે થકી મારી રક્ષા કરો. અને પ્રેમાનંદ મુનિ, જે તે વિષાદ, જે ખેદ, તે થકી મારી રક્ષા કરો. વ્યાપકાનંદ મુનિ, જે તે મોહ, જે વિપરીત જ્ઞાન કહેતા અવળી સમજણ,
તે થકી મારી રક્ષા કરો. અને કૃપાનંદ મુનિ જે તે મોહ જે મૂઢપણું તે થકી મારી રક્ષા કરો. અને શુકાનંદ મુનિ જે તે દંભ થકી મારી રક્ષા કરો. અને નૃસિંહાનંદ મુનિ જે તે દેવના અપરાધ થકી મારી રક્ષા કરો. અને સચ્ચિદાનંદ મુનિ જે તે શ્રી હરિના વિયોગ થકી મારી રક્ષા કરો. અને ગુણાતીતાનંદ મુનિ જે તે કૃતાંત જે કાળ તે થકી મારી રક્ષા કરો. અને નિષ્કુળાનંદ મુનિ જે તે નાના પ્રકારના માયિક વિષય ભોગ થકી મારી રક્ષા કરો. અને સ્વયં પ્રકાશાનંદ મુનિ જે તે માયિક પંચ વિષયને વિશે રાગ જે આસક્તિ તે થકી મારી રક્ષા કરો. અને મહાનુભાવાનંદ મુનિ જે તે નાના પ્રકારની નીચ ગતિઓ થકી મારી રક્ષા કરો. અને શિવાનંદ મુનિ જે તે નિશ્ચય અજ્ઞાન થકી મારી રક્ષા કરો. અને વાસુદાનંદ બ્રહ્મચારી જે તે અસત સ્વભાવ જે સારા સાધુ પુરુષને ન ગમે એવી જે દુષ્ટ પ્રકૃતિ તે થકી મારી રક્ષા કરો. અને નારાયણાનંદ બ્રહ્મચારી જે તે શ્રી હરિની ભક્તિને વિશે આડા આવે જે વિઘ્ન તે થકી મારી રક્ષા કરો. આનંદાનંદ બ્રહ્મચારી જે તે ભૂત પ્રેતાદિક થકી મારી રક્ષા કરો. અને વૈકુંઠાનંદ બ્રહ્મચારી જે તે કુત્સિત બુદ્ધિ વાળો કહેતા ભગવાન થકી વિમુખ છે બુદ્ધિ જેની એવો જન તે થકી મારી રક્ષા કરો. અને આત્માનંદ મુનિ જે તે શ્રી હરિના વચનનું જે ઉલ્લંઘન તે થકી મારી રક્ષા કરો કહેતા શ્રી હરિની આજ્ઞા વિરુદ્ધ આચરણ ન થાય એવી મારી ઉપર દયા કરો. અને અદ્ભુતાનંદ મુનિ જે તે સંસાર સમુદ્ર થકી મુને તારો. અને પરમાનંદ મુનિ જે તે પાપી પુરુષના પ્રસંગ થકી મારી રક્ષા કરો. અને યોગાનંદ મુનિ જે તે દુરાગ્રહ થકી મારી રક્ષા કરો. અને અક્ષરાનંદ મુનિ જે તે ભગવાનના ભક્તના અપરાધ થકી મારી રક્ષા કરો. અને ગોવિંદાનંદ મુનિ જે તે શાક્ત જે મલિન વિદ્યાવાળા શક્તિપંથી જન તે થકી મારી રક્ષા કરો. અને જ્ઞાનાનંદ મુનિ જે તે શુષ્ક જ્ઞાની એવા જે જન તે થકી મારી રક્ષા કરો. અને સર્વ જ્ઞાનાનંદ મુનિ જે તે નાસ્તિક તથા કુડાપંથી તેમના પ્રસંગ થકી મારી રક્ષા કરો. અને ભજનાનંદ મુનિ જે તે કુત્સિત વૈદ્ય થકી મારી રક્ષા કરો. અને દેવાનંદ મુનિ જે તે દુરાલાપ જે અસદ ભાષણ તેને વિશે રતિ જે પ્રીતિ તે થકી મારી રક્ષા કરો. ભગવદાનંદ મુનિ જે તે કુત્સિત વિવાદને કરનારા જે પંડિત પુરુષ તે થકી મારી રક્ષા કરો. અને ભૂધરાનંદ મુનિ જે તે પ્રવાદ જે અતિશય વિવાદ તે થકી મારી રક્ષા કરો. અને સર્વે મુનિ કહેતા રામદાસ મુનિ, સિદ્ધાનંદ મુનિ, તદ્રુપાનંદ મુનિ, શૂન્યાતીતાનંદ મુનિ, ઉત્તમાનંદ મુનિ, મંજુકેશાનંદ મુનિ, વિરક્તાનંદ મુનિ, અમોઘાનંદ મુનિ, પ્રજ્ઞાનંદ મુનિ, વિજયાત્માનંદ મુનિ, અખંડાનંદ મુનિ, સનાતનાનંદ મુનિ, પવિત્રાનંદ મુનિ, હરિહરિયાનંદ મુનિ, ચતુર્વ્યુહાનંદ મુનિ, બાલ મુકુંદાનંદ મુનિ, વિજ્ઞાનાનંદ મુનિ એ આદિ સમગ્ર પરમહંસ તથા વર્ણિ જે ગોપાળાનંદ બ્રહ્મચારી, રાઘવાનંદ બ્રહ્મચારી, માધવાનંદ બ્રહ્મચારી એ આદિ સમગ્ર બ્રહ્મચારી જે તે મૂર્છા રૂપી દોષ તથા છળ કપટ તથા વ્યાધિ જે નાના પ્રકારના રોગ તથા જરા જે વૃદ્ધાવસ્થાનું દુઃખ તથા આદિ જે મનની પીડા તથા મત્સર જે કોઈની મોટપ દેખી ખમાય નહીં તે રૂપ દોષ તથા નિદ્રા તથા અવગરહા જે નિંદા તથા વિપરીત ભાવના જે શ્રી હરિના ચરિત્રને વિશે મનુષ્ય બુદ્ધિ રૂપ દોષ તથા ભગવદીનો દ્રોહ તથા અભ્યેસવ્યા જે ગુણને વિશે દોષ પરઠવા તે રૂપી દોષ તથા અનૃત ભાષણ જે અસત્ય વચન બોલવું એ આદિ દોષ થકી મારી રક્ષા કરો. અને હેમંતસિંહ, સોમવર્મા, ઉત્તમ રાજા, સુરવર્મા, જીવવર્મા, ખટવાન, કાકાભાઈ, પુંજાભાઈ, નાજ ભક્ત, ગોરધનભાઈ, પર્વતભાઈ, ભીમભાઈ, કાશીદાસ, આંબો શેઠ, ભોજેન્દ્ર રાજા, કુબેરભાઈ, નાથ ભક્ત, વાસ્તુવર્મા, નંદુભાઈ, શિવયાજ્ઞિક, નથુભાઈ, વેણીદાસ, વિષ્ણુદાસ, પ્રતાપસિંહ, અભયરાજા, યૌવનાશ્વ અને માયારામ ભટ્ટ એ આદિક સમગ્ર શ્રી હરિના એકાંતિક ભક્ત જે તે શ્રી સ્વામિનારાયણ વિના બીજા પદાર્થની જે વાસના તે થકી મારી રક્ષા કરો કહેતા ભગવાન વિનાની બીજી વાસના મારા હૃદયમાં ન રહેવા દો. અને ભૃગુજીત, રત્નજીત, વીરો ભક્ત, કુબેરસિંહ, અલૈયો ભક્ત, ભીમ ભક્ત, કેશવ ભક્ત, લખો ભક્ત, અર્જુન ભક્ત, કેસરીસિંહ, ગાલવ એ આદિક સમગ્ર શ્રી હરિના પાર્ષદ જે તે સર્વ દિશા થકી મારી રક્ષા કરો કહેતા સર્વ લોકમાંથી મારા મનને ઉખાડીને એક શ્રી હરિના ચરણાર વિંદને વિશે આસક્ત કરીને રાખો. આ પ્રકારનું શ્રી પુરુષોત્તમ જે શ્રી સહજાનંદ સ્વામી તે છે સ્વરૂપ જેનું એવું આ સર્વોત્તમ કવચ તે જે તે સમગ્ર પાપ માત્રને નાશ કરે એવું છે તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણ અંગે સહિત શ્રી પુરુષોત્તમ ભગવાનને વિશે ભક્તિ જે મહાત્મ્ય સહિત ગણો સ્નેહ તેને આપનારું છે અને સર્વ ઉપદ્રવને નાશ કરનારું છે અને શ્રી હરિનું પદ જે ધામ તેને પમાડનારું છે અને ભુક્તિ ને મુક્તિ તેને આપનારું છે અને આ લોકમાં પણ મનુષ્યને ઈચ્છિત સિદ્ધિને આપનારું છે.
આધિ જે મનનું દુઃખ અને વ્યાધિ જે દેહનું દુઃખ તેને નાશ કરનારું છે, અને શુભ અર્થને વિશે તત્કાળ વિજયને દેનારું અને ધનને દેનારું, કીર્તિને આપનારું, આવરદાને આપનારું અને કાળ થકી જે ત્રાસ તેને નાશ કરનારું છે. એ હેતુ માટે જે ભક્તજન આ શ્રી પુરુષોત્તમ કવચને હેતે કરીને ધારણ કરે, કહેતા અંતઃકરણમાં મનન કરે અથવા આદર થકી સાંભળે, પાઠ કરે, તેને મનુષ્ય તથા દેવ જે તે નમસ્કાર કરે છે, અને તે જન જે તે સમગ્ર ભય થકી મુકાઈ જાય છે. એ હેતુ માટે સમગ્ર સુખ માત્રનું કારણ અને સમગ્ર ભક્તજનની પીડા માત્રને નાશ કરનારું અને શુભ કહેતા મંગલને કરનારું એવું સર્વોત્તમ જે આ શ્રી પુરુષોત્તમ કવચ, તે ત્યાગી તથા ગ્રહસ્થ એવા સમગ્ર ભક્તજન તેમણે આ લોકને વિશે ભય જે તે આવે શકે, કહેતા દેહ સંબંધી તથા લોક સંબંધી જે કાંઈક કષ્ટ પ્રાપ્ત થયે સતે અથવા જન્મ મરણનો ત્રાસ થયે સતે પણ આદર જે મહા ઉત્સાહ તે થકી બુદ્ધિએ કરીને કહેતા અર્થ સમજવા પૂર્વક શ્રવણ, કીર્તન, મનનાદિકે કરીને ધારણ કરવું. શ્રી નિષ્કુળાનંદ મુનિ ભોજેન્દ્ર રાજા પ્રત્યે કહે છે, હે મનુષ્યના પાળનારા ભોજેન્દ્ર, આ પ્રકારે બ્રહ્મચારીમાં શ્રેષ્ઠ એવા અખંડાનંદ બ્રહ્મચારી તેમને વ્યાઘ્રજિત રાજાને કહ્યું, ને શ્રી પુરુષોત્તમ છે નામ જેનું એવું આ કવચ તે પ્રત્યક્ષ શ્રી હરિના ભક્તને ભગવાન સંબંધી અતિ મોટા સુખને આપનારું છે. અને તે શ્રી હરિના ભક્ત તેમણે હેતે કરીને નિત્ય શ્રવણ કરવા યોગ્ય, પાઠ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય છે. એ હેતુ માટે આ શ્રી પુરુષોત્તમ કવચ છે તે પ્રત્યક્ષ ભગવાનના ભક્તને કહેવું, પણ ભગવાન તથા ભગવાનના ભક્તના જે દ્વેષી હોય તેમને ક્યારેય ન કહેવું. આ પ્રકારે શ્રી સહજાનંદ સ્વામીના ચરણારવિંદને વિશે ભ્રમરની પેઠે આસક્ત કર્યું છે મન જેમણે, એવા અખંડાનંદ બ્રહ્મચારી તેમણે રચ્યું. અને શ્રી નિષ્કુળાનંદ મુનિને ભોજેન્દ્ર રાજાનો સંવાદ જેને વિશે છે એવું શ્રી હરિચરિત્ર નામે જે ભક્તિ શાસ્ત્ર, તેમાં પૂર્વાર્ધને વિશે જે પ્રથમ પરિચ્છેદ તેને વિશે નિરૂપણ કર્યું. એ નામે 42મો અધ્યાય થયો.